ત્રણ વ્યક્તિઓની વાત. હવે જો સુખદેવજીના ચરણોમાં રાજા બોલે છે કે આ ત્રણેય પ્રકારના વ્યક્તિઓ કૃષ્ણ કથા સાંભળશે, પણ કોણ એવો હશે જે નહીં સાંભળે? તો કે પશુ જ્ઞાત વિના પશુ જ્ઞાત. એક પશુઘાતી પુરુષ હશે, એ બસ નહીં સાંભળે. બાકીના બદ્ધ હોય, ભોગી હોય કે ભગત હોય કે યોગી હોય, કૃષ્ણ કથા બધાને ગમે, ખાલી એક પશુઘ્ન પુરુષને ન ગમે. તો આપણે એવું જાણવું પડશે કે પશુઘ્ન કોણ? આ શ્લોકમાં તમને છેલ્લો શબ્દ દેખાય છે પશુઘ્નાત. એની પહેલા શું છે? એ વિના. વિનય કોકનું નામ હોય ને એને એના મિત્રો વિના જ કહેતા હોય. આપણે ભક્તિ વિનાના ન રહી જઈએ એટલે હું ત્યાં નજર કરાવડાવું છું. વિના સંસ્કૃતના કોઈ પણ શબ્દો હોય એમાં જ્યારે અકાર લાગે અને કાનો માત્ર આ, અને એની પછી કોઈ શબ્દ હોય તો નિયમ બની જાય કે એ અકાર ન્યા યુઝ થઈ જાય. અપશુજ્ઞાત. આ શ્લોકના બે અર્થ છે, પશુજ્ઞાત પણ અને એ અકાર ના લઈ લો તો અ ના લાગે, કારણ કે આમાં અ પડેલો છે. અ પ્લસ આ. તમે કહેશો એટલે પ્રસાદ લઈને ખોટું અહીં બેહાઈ ગયું, બાર આ ખસકાયો તો સારું હતું. આ માથાનો દુખાવો છે. દુખાવો નથી, આ ટ્રીટમેન્ટ છે બહુ સરસ. ક્યારેય દુખાવો થાય નહીં એ માટેની આ વાત છે. કારણ કે ભક્તોને ભક્તિમાં આવ્યા પછી ઘણા દુખાવા હોય છે મંદિરમાં. મંદિર આવે બહુ દુખાવા હોય, અને એ દુખાવા જેને હોય એ દુખાવા વધારે. એટલે સમજી લઈએ તો બહુ મજા આવશે. અપશુજ્ઞાત. અપશુ કોને કહેવાય ખબર છે? આત્માને. સંસ્કૃતમાં સુખ શબ્દનો અર્થ થાય અપશુક. અપશુક. શુક અપગત શુક સ અપશુ. શુક એટલે શોક, મોહ, અને એ એનાથી જે પરે હોય એને અપશુક કહે છે. અને એ કોણ છે? કેવલ આત્મા. આપણે બધા આત્મા છે, આપણને શોક મોહ કાંઈ નથી. પણ આપણું એક માયા દ્વારા આવરણ બુદ્ધિમાં લાગી ગયું છે, જેના કારણે આપણે શોક મોહમાં ડૂબ્યા રહીએ છીએ. શરીરના શોક દુઃખને આપણું સમજીએ છીએ. આપણે શરીર જ નથી, અલગ વસ્તુ છે. આપણે એને મતલબ નથી આ હળગી જાય તો, પણ એને હું મારું અથવા હું માનું તો પછી મને દુઃખ થાય. બાજુવાળાની ગાડી ભટકાઈ જાય વાંધો નથી, પણ મારી ભટકાય તો તકલીફ છે બહુ મોટી. બાકી ગામની ભટકાય ઘડી બહુ ખરાબ થયો, તોય ખાવા મંડી પાસે. કારણ કે આપણી નથી. જો એ બુદ્ધિ આવી જાય કે પરિવાર, આ સંસાર, આ શરીર આપણું નથી, તમને કોઈ દુઃખી નહીં કરીએ કે જીવનમાં. પણ એ આવે કેમ ભાઈ? આકરો રસ્તો છે. આમ હાવ સરળ છે, પણ આમ બહુ આકરો છે. તો અપશુજ્ઞાત કહેવાનો અર્થ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે. આમ તો આત્માને કોઈ મારી ન શકે, આત્માને કોઈ દુઃખી ન કરી શકે, એનમ છિદંતી શસ્ત્રાણી. આત્માને પડાળી ન શકાય, બાળી ન શકાય, બધી વાત સાચી. પણ એ આત્મા જન્મ મૃત્યુના ચક્કરમાં પડે અને વારંવાર દેહ ધર્મમાં ફસાઈ જાય તો એ આત્માની હત્યા જ ગણાય છે. ભવાબ્ધિ ન તરેત સ આત્મા. ભાગવતમાં આવ્યું છે ને, ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે, નિદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણ ધારમ. માનવ જીવન મળ્યા પછી ગુરુ શરણ લઈને હરિભક્તિ કરીને જે આત્મકલ્યાણ નથી કરતો અને પશુ ઘોડે ખાવા પીવામાં મસ્ત બની અને મરીને નરકે જાય અથવા જન્મ મૃત્યુમાં ચક્કરમાં વયો જાય, એને આત્મઘાતી, આત્મહત્યા કરનારો ગણાય. તો સંતોએ પૂછ્યું કે આત્માની તો હત્યા જ ન થાય, આત્મા તો અજર અમર છે, તો પછી તમે આને આત્મહત્યારો કેમ કહો છો? ત્યારે સંતો એને જવાબ આપે કે આત્મા અજર અમર છે, આત્મા મરતો નથી, પણ છતાં ને આત્મહત્યારો કહેવાનો. કારણ કે આત્માને જે મૂળ જગ્યાએ જવું તેના લઈ ન ગયો અને વારંવાર જન્મ મૃત્યુમાં હડવીને રાખ્યો, એટલે એક રીતે એ આત્મહત્યા જ કરી ગણાય. તો ડેમમાં પડી જાય, ઝેર પી જાય, એ આત્મહત્યારા નથી. ભક્તિ નથી કરતા, જે ભવસાગર નથી તરતા, એ બધા જ ભાગવતને આધારે આત્મહત્યા કરે છે. કારણ કે પોતાને તારતા નથી, ભવસાગરમાં જ રાખે તો એ શું કરે છે? પોતાની હત્યા કરે છે. આવા જ વ્યક્તિઓ છે. અચ્છા, અપશુજ્ઞાત એટલે તમે સમજ્યા ને, આત્મહત્યારો.
એક પોતાને આત્માનું કલ્યાણ નથી કરવું, આત્મહત્યા કરવી છે, એ કથા નહીં સાંભળે. પણ હવે આપણે એ અર્થમાં બારા વહી આવો, પશુ જ્ઞાત શબ્દને જ સમજવો. જ્ઞ એટલે હત્યા, મારવું. અને પશુ, જે કસાઈ લોકો છે, જે પશુની હત્યા કરે છે, એ એટલા કઠોર પથ્થર હૃદયના હોય છે, એ લોકો ભગવત કથા સાંભળવા આવતા નથી. હમણાં તહેવાર આવવાનો છે, ઈદ વયો ગયો, રહી ગયા ને. તો હું મુંબઈથી બિહાર જતો હતો જે દિવસે, એની 2 દી પહેલાં મીરા રોડમાંથી નીકળ્યો હતો, અને ત્યાં અમે એક દુકાન જોઈ હતી. અમારે મીરા રોડમાં 1 લાખ બકરા વેચાણા એક દીમાં, પ્રભુજી, 2 અઠવાડિયા મતલબ 2 દીમાં. અને એ રોડેથી હું નીકળ્યો, એ રોડ હંમેશા ખાલી હોય, એટલી ગળદી, અડધો કલાક ગાડીમાં ગઈ મારે, ટ્રાફિક. અને આખું માર્કેટ હતું, કેટલાય આપણો આ જે મંદિરની જગ્યા છે ને, 2 ભેગી કરો, એની કરતાં વધારે વીઘામાં. અને નકરા બકડા લઈને બધા આવેલા, એની માર્કેટ હતું, બોલી લાગે તો. મોટા દાઢીવાળા ને પતલા ને બધા કાળા ને પીળા ને પચરંગી બકરાઓ લઈ લઈને બધા, એટલી ગળદી. અને એ બકરા ગાડીઓમાં લઈ જતા હતા અમુક તો. એક તો ઓલી કઈ ગાડી, અર્ટિકા હતી, એમાં એક બકરો સીટો આમ પાડીને એમાં જીક્યો. મેં તો આને પૂન કર્યા લાગે, અર્ટિકામાં ફરે. અને અમે થોડી ઘેઠી ગાડીમાં હતા, જૂની. મારો બેટો બકરો એ ખરો કહેવાય. પણ પછી તરત ગુરુ મહારાજના શબ્દ આવ્યા કે હારો હમણાં જ એનું કપાવવાનો છે. આપણે ભલે જૂની પણ હમણાં વાર છે જ. કેટલા બકરા કાપે છે બાપ. પશુઘ્ન હું કહેવા માંગુ છું. કઠોર, એ લોકો નહીં આવે કથામાં. પણ આ શબ્દ તો ક્લિયર સમજાય એવો છે. પણ ચક્રવર્તી ઠાકુર જે બીજો અર્થ બતાવે પશુઘ્નનો, કર્મકાંડીઓ, જે લોકોની મતિ પશુ બલિ દેતા ને પેલા કર્મકાંડ કરતા, હવન હોમ. અને એમાંય તે તમે જુઓ આજે દેવી મંદિરોમાં તમે જાઓ, અમારે મીરા રોડ મુંબઈમાં જીવદાની મંદિર છે, અમે ગીતા મેરેથોન કરવા ક્યારેક પહેલાં જતા ને, બાપરે, બધા જેટલા ગીતા વેચવા સ્ટોલ લગાડતા ને એટલે ને બધા હાલીની પર્વત ચડે, વિરારમાં જ બધા મરઘાન બકરા લઈને જ જાય. એ દેવી સામે સટાસટી બોલતી હોય, બોલો. હવે એ દેવીનો આશ્રય લઈ કોઈ ભૂત પહેર્યા, કોઈ ભૈરવ, આને થાય છે હું હત્યા. એટલે જ પ્રભુપાદ આ શ્લોકના તાત્પર્યમાં બુદ્ધને યાદ કરે, નિંદસી યજ્ઞ વિધેર શ્રુતિ જાતમ સદય હૃદય દર્શિત પશુ ઘાતમ કેશવ ધ્રિત બુદ્ધ શરીર. જેમણે અહિંસા પરમ ધર્મ સ્થાપના કરવા વેદને જ હટાવી દીધા. કારણ કે વેદનો આશ્રય લઈને આ કર્મકાંડી બ્રાહ્મણો થઈને યજ્ઞ કરતા. જે જગ્યાએ મારી અત્યારે બિહારમાં કથા હતી ને, કેટલા બધા બ્રાહ્મણ પરિવાર હતા જે બધા જ માંસ ખાય છે, બોલો. બ્રાહ્મણો થઈ, યાદવ, કેટલું હેઠે વયું ગયું છે. તમે ટ્રેનમાં, હું બહુ ફરું મુંબઈ, હું મારા જીવનની વાત કરું તો અડધું જીવન ટ્રેનમાં જાય છે. અને જે ઓર્ડર લોકો આપે છે, ઓલો છોકો કસાઈ ઘોડે પૂછે વેજ નોનવેજ, એમાં 90% ઓર્ડર નોનવેજના જ હોય છે. તમને અનુભવ હશે, બોલો. અને આમ કે છે અમે સજ્જન, અમે વી આર જેન્ટલમેન, વી આર ઇન પ્રોગ્રેસ. શેમાં? પોતાના પેટને. અરે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે મરેલું લાશ હોય ને, કોઈ પણ હોય, મનુષ્યનું બી હોય, તો એને અડીને તો નાવા જાય. અને આ લોકો મરેલા વસ્તુને, ગંદી વસ્તુને ખાય છે, મતલબ પેટને કબ્રસ્તાન બનાવી દીધું છે. અને પોતાને શું કહે છે અમે ધાર્મિક છે. તો મને એરપોર્ટ ઉપર જે મૂકવા આવતો હતો ને, જે ડ્રાઈવર, એ મુસલમાન હતો, ઓલાવાળો. તો મને કે हमारा तो धर्म कुरान बोलता है. मैं बोलता हिंसा तो है ना, आप जब काटते हो उस बकरे को तो थोड़ा ध्रुजता, थोड़ा ट्रम्बलिंग तो होता है ना. बोले उसी में मजा है. मारो बेटो, मैं कीधु खरो हशे. बोले सर कलम करने में चटपटाएगा ना, खुदा खुश होता है. मैं कीधु किधर लिखा है? कि सब बोलता है. कुरान में कहीं लिखा है, मैंने नहीं पढ़ा, लेकिन सब बोलता है कि ये लोग को मारने के लिए बनाया है. ले ले ले, मैं तो मारवा माटे बनाया. ये कि हम लोग मांस खा के, बकरा खा के, मुर्गा खा के आप हिंदुओं पर महा उपकार कर रहा है, इसके लिए आपके लिए खाने का बचा है. नहीं तो हम लोग अगर शाक भाजी फल फूल भी खाने लगे ना, आप भूखे मरोगे.
ઊંધું લીધું મારો બેટો, આખું મને બોલવા જ ન દીધો. વીરા એમનામ એરપોર્ટ આવી ગયું, ઉતરી ગયો. જે ફિલોસોફી બોલ્યો છે વાહ, કોઈ વાતે સમજે એને. મને ત્યારે એમ થાય કે આને આ લોકોને કેવું પકડાવી દીધું છે કે હિંસ જીવ ધ્રુજે કાપે ત્યારે તમને ખુદ આવું કંઈક થાય ખુશ ક્યારે? મૂળ વાત તો હત્યા છે. હવે તમે આવી રીતે મારો કે વેદનો યજ્ઞનો આધાર લઈને મારો, તો આપણા હિન્દુઓમાં એ જ વધી ગયું છે અને હજી છે. આજે પણ જે વ્યક્તિઓ કેવલ તમે જુઓ, આપણા ગુજરાતમાં કેટલા બધા બ્રાહ્મણ પરિવાર છે જે ભગવાનના મસ્તક ગણાય. ભગવાન જે બ્રાહ્મણ નમો વિપ્ર ધેનુ સુર લીના મનુજ અવતાર, પણ એ લોકો ભક્તિ ન કરે ને કેવલ કર્મકાંડ, હોમ હવન એમાં જ પડ્યા છે. અરે આત્મ પરમાત્મા તત્વી દેહ બંધન કર્મ બંધનથી કર્મકાંડ કોઈથી છોડાવે જ નહીં. આ વેદ ચોખ્ખું કહે છે. કર્મકાંડથી તો તમને સુવિધા મળે, રાજા બનો, સ્વર્ગ જાઓ. કર્મકાંડ કરે જન્મ મૃત્યુમાંથી છૂટી જાય એવું કયા વેદમાં લખ્યું બતાવો? કેવલ વિષ્ણુની ભક્તિ કરવાથી અથવા વૈષ્ણવ યજ્ઞ કરવાથી વાત અલગ છે. બાકી જે કર્મકાંડ દેવી દેવતાઓના અથવા જે કંઈ તમને સાંસારિક સુવિધા અથવા સ્વર્ગ બધી લઈ જશે બસ. પણ નરસિંહ મહેતો ગાયન ગયો કે પુણ્ય કરી અમરાપુરી ભાઈમાં અંતે 84માં ફાયદો હું? તો આવા કર્મકાંડી લોકો જે ભક્તિ નથી કરાવતા અને પોતે નથી કરતા અને સમાજને નથી કરાવતા, જેની ઉપર આપણે વિશ્વાસ રાખીએ, તો એવા લોકોને પશુઘ્ન કીધા. જે યજ્ઞમાં બલિઓ દે છે, દેવી દેવતાના નામે બલિઓ દે છે, છાઈ રહ્યું છે આખા ભારતમાં આજે. આપણું દુર્ભાગ્ય છે. અને ન્યા ગળદી છે. જુઓ તમે, હમણાં જ મને કોઈ મેસેજ મોકલ્યો હતો કે मुसलमानों में नमाज के समय मंदिरों में रोड पर भीड़ होती है और हिंदू मंदिरों में मशीन रखा गया है घंटी बजाने के लिए. कोई आरती करवा वालों ने बोलो. आरतीना समये संध्या समये गामडाમાં જાઓ, રામજી મંદિરમાં, શંકર દેરામાં 5 મિનિટની આરતી માટે પૂજારી રાખ્યો હોય, પાછો પગારદાર જ હોય એ તે. ગામમાં કોઈ એકય ભગત શંકરનો હાસો છે નહીં, પણ એ પૈસા આપીને રાખીને એમ સમજે છે કે મેં બહુ મોટું શંકરજીની ઉપર ઉપકાર કરીએ કે એને માણા આપ્યો. હવે એ માણા એક તો બિચારો કેટલું કરે, એટલે આરતી એની રીતે આડી નવળે ને ઊંધી સીધી જે ઉતારે. પછી આપણે બધા શું વસાવી દીધા, નગાડા અને ઢોલ માટે શું લાવી નાખ્યા? મશીનો. કેટલા આપણે ધાર્મિક બની ગયા કે આરતીમાં 5 મિનિટ આખા ગામમાંથી શહેરમાંથી જવાનો ટાઈમ કોઈ નથી. હવે ધર્મમાં કોણ આગળ છે આમ જોવો? અને ઓલા એનો ટાઈમ થાય એટલે તમને ખબર છે ને, ટ્રેન રોડ ક્યાં હોય 3 ટાઈમ અદા કરના મતલબ કરના. આપણે કોકના વેહોળમાં ગયા હોય, કોઈલા તો ભગવાન પડ્યા રહ્યા તમારે એ નહીં, કોકનું વેહોળમાં એ જાય. આજે એ લોકોને એટલી ફિલોસોફી દેવામાં આવે છે તો એ લોકો આ માંસ કરવા, દયા વગરના માંસ ખાવાનું બંધ નથી કરતા. એ લોકો માને છે કે અમારા ધર્મમાં લખ્યું છે. તો આપણા ધર્મમાં ગીતા, ભાગવત, રામાયણ, સંપ્રદાયો બધા કહે છે કાંદા લસણ નહીં ખાવાનું. અત્યારે કોઈ ફંક્શન એવું નથી જ્યાં નથી ખવાતા. અને આમ આપણે આપણી જાતને ધાર્મિક માનીએ છીએ. રામાયણ, ગીતા, ભાગવત, પુરાણ, કોઈ પણ તમે અથવા સંતોને કોઈને બી મળો, કોઈ પણ સંપ્રદાયના, આ વસ્તુની ચોખ્ખી ના પાડે છે. માને જ કેટલા? પ્રેક્ટિકલ આપણે કેટલા પાછળ છે. એ લોકો તો એના ધર્મમાં લખ્યું એ તમે ભલે ખોટું છે તો એમ છોડવાલ નથી, ને આપણું સાચું છે આપણે કરવાલ નથી. બતાવો. અને તોય પાછા હજી શું લોકો વાતો કરે, બહુ બધી કથાઓ થાય છે, બહુ મંદિરો થાય, પણ હજી તો કાંઈ થયું જ નથી ભાઈ. જે કથાને મંદિર દાવા જે પરિણામ મળવું જોઈએ એમાં ઝીરો છે આપણે. એટલે સાચી કથાઓની અને સાચા મંદિરોની જરૂર છે. એનો મતલબ એ થયો કે અત્યારે લગી થયું એમાં કંઈક ગડબડ છે. મતલબ બજારમાં જાય છે પણ રળતા નથી, સારું કંઈક ભાવતું નથી, તકલીફ તો છે. બાકી પગી જ જાય છે દી ઉગે ને, એ વ્યક્તિએ ચેક કરવું પડશે ને. કારણ કે વિષય માણસો થઈ ગયા છે, વૈષ્ણવો નથી રહ્યા. કેવા થઈ ગયા છે? વિષય. ચક્રવર્તી ઠાકોર લખે છે કે વિષય લોકોને, જો વિષય કોને કહેવાય? આંખનો વિષય છે રૂપ. પ્રત્યેક આપણે બધા આટલું બધું જ્ઞાન છે, જ્ઞાનની વાતો મોટી મોટી કરીએ, પણ નાની નાની વસ્તુમાં આપણો મોહને આસક્તિ કેટલી છે. ક્રિકેટરને ક્રિકેટ જોવા માટે કેટલી તૃષ્ણા છે. મેચ આવવાની હોય, આખો દેશ
ગાંડો બને. ક્યારે ચાલુ થાય ને ટીવી ખોલે ને ડે નાઇટ ને 2020 અને એવા 5-10 વ્યક્તિઓ કંઈક પૈસા લઈને કે કંઈક એમ નામ કંઈક રમી ગયા કંઈક હારી ગયા, આખો દેશ શોક મનાવે અને બાપા ગુજરી ગયા હોય એમ ભારત હારી ગયું તારા જેવાને લીધે. એવા 5 જણા હારી જાય ભારત હારી જાય? પણ દેશની દશા જુઓ તમે. અને એક નાનો એવો કોઈ કામ કરે તો બહુ મોટો, ઓહો, અને એને હાડો તો કેટલા ધક્કા ખાય, કેટલા પૈસા બગાડે ટિકિટ માટે, મૂવીમાં જવાની ટિકિટ માટે કેટલા પૈસા, કેટલા ધક્કા. કોઈ અભિનેત્રી આવવાની હોય કોઈને કાર્ડ નો છપાવવા પડે. અમારે આ ભાગવત કથા છે, વેણુ ગાયક પ્રભુને પૂછ્યું કેટલા કાર્ડ છપાવે કે 5000. 500 નથી બેઠા. હમણે કીધું હોય કાંઈ આવવાની જ કટરીના કેફ, તો કપાઈ જવા આવી જાય બધા. છે ને દેશની દશા જોવો તમે. ભાવનગર ક્યાંના છે? ભાવનગરના. વાહ, આવા હોય ઉતરી ગયેલા વાસી ખમણ જેવા, ખાટી વાસ આવતી હોય. પણ જોવો આ દશા. આંખનો વિષય અને પૂરું નથી થતું એ જોયા પછી બીજું, કારણ કે આંખ તો માગવાની છે. અને જ્યાં સુધી ગોવિંદમ આદિ પુરુષમ વેણુ કોણંત નહીં દેખાડો ત્યાં સુધી બંધ નથી થવાનું. આ દેખાડો, આ સ્ત્રી દેખાડો, આ પુરુષ દેખાડો, આ પિક્ચર દેખાડો, આ ક્રિકેટ દેખાડો. આંખ તો રોજ ડિમાન્ડ કરે અને એની પૂરી કરવા આપણે ગુલામી કરીએ, પછી પાપ કરીએ, પરિશ્રમ કરીએ. અથવા બીજો વિષય આપણે કહીએ ખાવાનો, જીભનો વિષય. ભાવે જ કોઈને ઘરે મમ્મીના હાથનું, પત્નીના બેન ના રે ના, ચાલો બારે. ભ્રષ્ટ માણસોથી બનેલું ભ્રષ્ટ ફૂડ, ફાસ્ટ ફૂડ નથી. ફાસ્ટ નરક લોકલવા વાળું ફ્રૂટ, પણ ના માટે કેટલી તૈયારી. અને અમુક માણસો ઘરે ગયા હોય ત્યાંથી બજારમાં લાવો લાવો ગાંઠિયા, લાવો લાવો આમ, લાવો લાવો, હજી ખાય ને ગયો. અને ખાતા પહેલા કોઈ વિચાર નહીં. પશુ ઘડે. હમણાં હું ગૌશાળામાં ગયા હતા, ઓલી દાદા કે કયું ગામે, પાંજરાપોળ હમઢિયાળા, મેં ત્યાં જોયું દ્રશ્ય કે એ જેવો ડેલો ખોલ્યો ને એ હજારો એ ગાયું કે આમ તમારે દોડ્યું એ ઓલા માટે દોડે. તમે જોયું છે. પશુ લોકો શું કરે, એને કોઈ વિચાર ન હોય. એ ખાવાનું મળે ને સીધું મોઢું મારે કે આ કોણે આપ્યું, પ્રાર્થના કરવી જોઈએ, એવો કોઈ વિવેક હોય નહીં. માણસોની પણ એ જ દશા છે પશુ કોઈ. જ્યાં મળ્યું ના કે જે ભગવાને અન્ન બ્રહ્મ આપ્યું છે. પહેલાંના માણસો આપણા ગઢાઓ થાળી સામે બેહતા ઠાકરને યાદ કરતા. અરે એ પાકેલા અન્નની વાત જવા દો, રોટલીની ચોખાની કાચું ખળામાં થતું ને ત્યાંથી પ્રાર્થનાઓ દાન દક્ષિણાને સંસ્કાર છે આપણે. પણ આ તો પાકું આવ્યા ભાઈ કોનું છે, કોને બનાવ્યું, કેમ સીધું પશુ ઘોડે મોઢું માર્યું. હવે રામાયણ કહે છે તુમ હી નિવેદિત ભોજન કરી પશુ પ્રભુપટ પીત વસન ભૂષણ ધરી. ભગવાન તમને ધરાવ્યા વગર નહીં ખાય છે, વિચારો. અને ખાવાની સિસ્ટમ ઊભા ઊભા પશુ ઘોડે જ થઈ ગઈ. એટલે ઓલા કે ને બફેલો સિસ્ટમ, ભેંસ સિસ્ટમ, જવાનું ઊભા ઊભા ને ખાવાનું ઊભા ઊભા, બધું જ ઊભું. આ 21મી નહીં 20મી સદી કરી નાખી છે આપણે. અને આજને સુધરેલા માણસો એને સારું માને છે. પશુ ઘોડે ભીખ માગીને ખાવાનું, આ બફે સિસ્ટમ એટલે ભીખ માગવાની તેને આજે પૂરી નાખજે. પહેલાં આપણે ઓલા જતા કાંઈ લાવું, એને બદલે ઓલા કે. અને એમાં સામેવાળો હારો ભગવત બોલે નકર અમારે કતરા શું ખાય, એમ જાણે એનું આખું ખૂન માગ્યું હોય એમ કહેતો હોય પૂરી દેતો દેતો. લે હાલે ક્યાં તારી છે નાખને ભાઈ, ક્યાં રસગુલ્લું માગી. બધી જ તકલીફ છે. આ દ્રશ્યો જે આપણે અનુભવેલા હું બોલું છું, તમને હશે અનુભવ. પણ ભાગવતના વ્યાસ ઉપરથી સાક્ષાત નામ લેવાય ને એ મહાપુરુષોના, જેમણે આ કામો કર્યા હોય એવા મહાન આત્માઓના. પણ આ દશા છે. કેટલું આંખનો એક જીભનો ટેસ્ટ પૂરો કરવા, આસ્વાદ આસ્વાદ આસ્વાદ. જ્યાં હોય ને ઊભા રહી જાય, જ્યાં હોય ને ગમે એ ખાઈ લે, હાલતા ચાલ, કોઈ વિવેક નહીં, પ્રભુને યાદ કરવા નહીં, કાંઈ નહીં. આને કહેવાય વિષય. પછી વાસી તમો ગુણી આહાર ગીતા ના પાડે પણ જીકે રાખે. ખુશીથી કાંદા લસણ ક્યાં લખ્યું છે આવું, પણ હાલે છે જુઓ સમાજની દુર્દશા. પીવાની વાત હોય તો ન્યાય છે તમારે, બધે જ તકલીફ છે. એવું વર્ણન છે, મને વાત યાદ આવી જાય ભાગવતની, કે સ્વર્ગની અંદર ભવ ઔષધાદ, આ ભાગવત કથા પણ ઔષધિ છે, અમૃત છે. પણ આ અમૃત તો આપણને અનુભવ નથી. શિવજીને છે, સુખદેવજીને છે, પ્રભુપાદની કૃપાથી આપણને મનુષ્યોને મળે છે.
પણ સ્વર્ગમાં એક અમૃત છે, તમને બધાને ખબર છે, જે દેવતાઓ પીવે છે, મંથનમાંથી નીકળ્યું હતું, બરોબર. પણ એ અમૃત પીને એના ગુણ લખ્યા છે કે છે ને ઝુરિયા નહીં પડતી હે, અને શું કહેવાય, કરચલી ન પડે. આપણે ગઢા થઈ તો કરચલી પડે ને, હાથ થઈ ને બધે, કરચલી ન પડે, બાલ નહીં પકતે હે, વાળ ધોળા ન થાય, નંબર ન આવે. એ પેય એવું છે સ્વર્ગનું. સ્વર્ગમાં એવા સુંદર શરબતો છે, ભાગવતમાં લખ્યા છે કે એ પીવાથી તમે ક્યારેય ગઢા ન થાવ. ગુરુ મહારાજે જ્યારે આ વાત 15 વર્ષ થઈ ગયા એકવાર કથામાં કીધી, ત્યારથી હું ગ્લાસ ગોતું છું, એકાદો મળી જાય ને, કે જે પીવાથી તમે ક્યારેય ગઢા જ ન, કોઈ ઇન્દ્રિય તમારી ગઢી ન થાય, આંખ નાક કાન હાથ કોઈ બી જગ્યાએ શક્તિ ન ઘટે. સ્વર્ગમાં એવી વસ્તુ છે, અમૃત છે. બિચારા મનુષ્ય તમારે આ સાંભળવાનું જ છે ખાલી ભાગ્યમાં કે આવું ના મળે. બસ આ કળયુગમાં મનુષ્ય માટે તો એક જ અમૃત વિધ્યું છે, ચા. ચાય કે લીએ હાય સુબહ. ઘણી વાર મને આ લોકો ગાડીમાં કે ભાવનગર બાંદ્રામાં આવે, કેટલા વાગે લેવાય, તમે ક્યારે જાગશો? મેં કીધું ના ના, એ જે ઓલું લીંબડી પછી અમારે સુરેન્દ્રનગર આવે ને, ના ન જાગવું હોય તો જાગી જાય. ત્યાંથી એક ભાઈ ચડે, ચાય 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 કરતો, એટલે એ જ આપણી રિંગ બેલ, અલારામ. ટ્રેનમાં એક એટલો ઉદાર ભાવથી કે મને થાય કે આટલા મંત્રો હું ભગવાનના લેતો ને તો ચા વાળા પહેલાં હું પામી જાઉં. એટલું એ જેટલું ચાય ચાય કરે એટલું કૃષ્ણ કૃષ્ણ કરું ને. પણ પછી મારી પર કૃપા યાદ આવે કૃષ્ણની, કેટલી આની કઠણાઈ જો, દી ઉગેના વાસી ઉતરેલા મોઢા જોઈને સા સા કરવું. આપણને પ્રભુપાદે કેવા સંસ્કાર આપ્યા કે વહેલા જાગીને ઠાકોરજીની સામે રામ રામ શ્યામ શ્યામ કરવું જોઈએ. નહીં કરો તો આમ જ સા સા જ કરવું પડશે. પણ તો એ નથી કરતા આપણે, હોઈ રહે. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ સાય ન જાય. આ રઘુકુલ રીતિ નથી, કળયુગ રીતિ સદા ચલી આવી. આ કળયુગે માણસોની કઠણાઈ બેહારવા આ કાઢેલો પદાર્થ છે ચાય, જે તમારું દિમાગ ભ્રષ્ટ કરી નાખે. પણ આપણને ખબર જ નથી. મને યાદ આવે મીરા જે કહે છે, આલી મને લાગે વૃંદાવન નીકો, ઘર ઘર ઠાકોર તુલસી પૂજા ભોજન દૂધ દહીં કો. ભારતમાં દૂધ દહીંની નદીઓ વહેતી. જ્યારે મહેમાનો આવતા ત્યારે દૂધ દહીં પીરસાતા. હવે ચાયું ફરે, બીડીયું ફરે. દુર્દશા જુઓ ભારતની. હરે કૃષ્ણ ઇસ્કોનના ભક્તોની જવાબદારી છે કે સમાજમાં જાગૃતિ લાવે. આપણી ભારત વર્ષના આપણા પૂર્વજો, આપણા બાપ દાદાના વડવાઓ, આપણા દેવી દેવતાઓ, આપણા ઠાકરો, આપણા ધર્મગ્રંથો બહુ ઊંચા છે, બહુ પવિત્ર છે, અને આપણે એની સંતાન છે. અને એ જાળવવું સંભાળવું આપણા હાથમાં છે. પણ આપણે એ ઉતરી ગયેલા જેવા, એ વાસી જેવા માણસો હારે ભળે ને એવા થઈ જવાને જ જન્મ્યા. પણ આપણી પાસે થોડુંક ધન આવી ગયું ને આપણા વડવાઓની પુનાઈના કારણે, હાસાઈના કારણે, આપણા ઉપર ભગવાન, એના કારણે આપણે બગડી ગયા છે. એટલે શ્રીમદ ભાગવત છે ને વાસ્તવમાં ફ્રીજ છે કે ને અમુક વસ્તુ આમાં રાખો તો બગડે નહીં. એમ જે ભાગવત કથામાં આવે ને લોંગ ટાઈમ હાલશે. અને આ ફ્રીજ હવે નીકળ્યા, નકર પહેલાં હડફા હતા, હાવ જૂના માણસો હડફા જેવા તમારા. મતલબ ઓલા દૂધ દઈને બચાવવા ઓલી મીંદડીથી ઉંદડાથી એક લોખંડનું નહીં છે ને લાકડાની પેટી એમાં મૂકી દેતા. પણ દૂધ દહીં છે ને એ મીંદડાથી બચી જતું, ઉંદડાથી બચી જતું. પણ કહારા ભાઈ છોટે કોકરોચ જ્યારે ખોલે ને ડોશીમાં, એમાં 2-3 પીડા દો, આમાં કાઢીને ક્યારેક કાઢે, નકર ક્યારેક એલસી સમજીને રાધે રાધે. મને એવું લાગે છે સારું ઘટપણમાં જેને બાળપણમાં આવા કહારા અંદર ગીરી ગયા છે ને એ હક લેવા નહીં દેતા. હજી હારા હક હાલ. એમાં હું એક પોતે આવું, મેં એવું મને યાદ આવે, મને આવું બહુ થયેલું. દેશી દૂધ 5 વર્ષ આપણે એવું ખાધેલું સડુપાનું ગામડામાં. એટલે એ ક્યારેક ક્યારેક છે ને એ, કારણ કે એ અસર કરતું હોય, એ હક ન લે. તમે જોજો એ વાંદાને ક્યારેક ઉભો રહેતા નહીં પાડો, હક ન લેતો હોય. કીડીયું હક જ ન લે. હવે એ જે ગળી ગયા ખાઈ ગયા એ હક જ ન લે. એ દોડ હાલ ચાલવા કરતા. એની વે પણ જો તમે વિષયની વાત થઈ રહી, જીભનો વિષય પૂરો કરવા, પીવાની વાત હોય, બસ થર્ડ ક્લાસ વસ્તુમાં લોકોને વધારે રસ.
હવે કાળો કાજળો એ નશો કરવાળો ગરમ ગરમ શું કરતા ઉનાળામાં 3-3 વાગે પીતા હોય તડકાના. અહીં ટાઢું ગોતતી છી. મને આ ડૉક્ટરે કીધું કે તમે ટાઢી આમ વસ્તુની ગરમ ખાવ, ત્યારની ઉપાધિ છે ખારું ગરમ. ટાઢાના માણસો આમ થાય ટાઢા ભક્તિમાં તે ખાવાનું ટાઢ, પણ ગરમ ખાજો. ત્રાસ છે. અમુક વસ્તુ ઠંડીમાં મજા છે, પણ આપણે એ હદી ઉનાળામાં તમે જોયું હશે 3 વાગ્યાનો તડકો, માથે ટેમ્પરેચર બતાવતો હોય 50 ડિગ્રી, અને એમાં કે સા મૂકજો, અને બહાર ગરમ અંદર ગરમ, ઉપર ફૂફાડા લેતો હોય તો પી ન કરતો હોય, અને અડાળી પછી ધ્રુજતી હોય આખી થાળી આમ રકાવી. આપણે પકડો મરશો નકર અમારી ઉપર પાડશે, પણ એ અમૃત મૂકે નહીં તમારે એમાં. અને પાછા પીતા પીતા મોદી એ આમ એટલે મોદી તું તારું હા કે યા સા વેચતા વેચતા પીએમ બીનો લે નાથી કાઢે નામ મેળો છે. બોલો કનેક્શન ક્યાંથી ક્યાં ગોતે? આ સાથી તો પીએમ થવાય છે કે વેચતા વેચતા પીએમ થઈ. જે પણ હોય, ખાસ કરીને યુવા મિત્રો, માતાઓ, તમે ચાહો છો ભારત વર્ષની સંસ્કૃતિ વિશ્વમાં, ભારત ગુરુ છે, આપણો ધર્મ ઉજળો છે, એને રાખવો હોય તો આ ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળો. કમસે કમ પોતાની ઉપર ઉપકાર કરો, તમારા પરિવાર ઉપર તો ઉપકાર કરો કે શુદ્ધ આહાર લો, ભગવાનને ધરાવેલો પવિત્ર પ્રસાદ, અને શુદ્ધ પવિત્ર જીવન જીવો, લોકો યશ ગાશે. અને ભગવાન કૃષ્ણએ એટલે જ આવા વિષય લોકો માટે જ લીલાઓ કરી છે. જો આવા લોકો પણ કથા સાંભળશે, કારણ કે કૃષ્ણ જોવો જેવી રીતે આંખોનો વિષય, અત્યારે કોઈ પણ વ્યક્તિ શું જોવા માગે છે, શું સાંભળવા માગે છે? સ્ત્રી પુરુષનું આકર્ષણ, સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ, મેઇન વિષય આ છે, પુરુષનું સ્ત્રી પ્રત્યે આકર્ષણ. અને એ આકર્ષણમાં પાછું વેદ ધર્મ તોડીને, મર્યાદા તોડીને જે મળવું, એમાં વધારે રસ છે. એટલે જૂઠા બોગસ લેખકો એવી કથાઓ ઉપન્યાસ લખે, એની ઉપર પિક્ચર બને, એ સાંભળવામાં તમારે ગળદી ગળદી. લવ સ્ટોરી, બાપાની વિખાઈ ગઈ એની શું સ્ટોરી? એ તો ખોટી છે આખી. લોકોને એમાં રસ છે એ સાંભળવામાં. અને એટલે જ કૃષ્ણને થયું કે આ લોકોને આવો લવ જ ગમતો હોય તો લે ગોકુળમાં હું એવો લવ કરું. એટલે જ એને પ્રીત પરાઈ બાંધી છે. એની જ ગોપીઓ છે, પોતાની જ શક્તિઓ છે, એને પ્રગટ કરી બીજા ઘરે ભગવાન પ્રેમ લીલા કરે છે. કે તમારે સાંભળવું જોઈએ છે એ વિષય, કારણ કે ઓલો તો વાસ્તવમાં કામ છે, અને મરશો, આ સાંભળીને તરશો. બીજો વિષય સૌથી મોટા રાજ કરતો હોય ને, આ કામ વિષય જોવો સાંભળો, એની પછીનો સેકન્ડ રાજનીતિ, પોલિટિક્સ. એમાં લોકોને રસ છે. પેપરમાં શું આવ્યું, ટીવીમાં શું આવ્યું, કેજરીવાલે શું કર્યું, ઓલા વાલે ક્યાં ત્રણવાલનો કોણ કોણ છે, એમ એને ગોતતો હોય પેલો ઈ જ છે, એની નથી ખબર. પણ બસ એમાં લોકોને પોલિટિક્સમાં રસ છે. ભગવાન કે આપણે ઈ કરીશ લીલા. હસ્તિનાપુર આખું મહાભારત, એવડી મોટી પોલિટિક્સ, આ બધા એની પાસે શીખે છે, ઝીણા ઝીણા પ્રિન્સિપલ કે હું છું આ સાહેબાનો. રાજનીતિ ક્ષેત્રમાં ભગવાનનું 100 વર્ષ એમાં ગયા. માખણ ચોરી લીલા 10 વર્ષ થઈ. એ સિવાયના 121 વર્ષ ભગવાનના મથુરાથી ચાલુ થયું, બંબાટ કરવાનું ચાલુ કર્યું સસરજીએ મામાના, જરાસંઘ મગધ દેશ, આજનું બિહાર. ખબર પડી કે જમાઈ મરી ગયો એટલે ત્યારથી એને આક્રમણ, ત્યારથી ભગવાનને ચાલુ થઈ આ વસ્તુ, પૂરી નહોતી ચેટવી હતી મહાભારત હતી. ભગવાન કે આપણે એ કર્યું છે, આવો ખરો. બીજો ત્રીજો શેમાં વિષય છે? મ્યુઝિક એન્ડ ડાન્સ. ભગવાન કે આવી જાઓ, રાસ ડાન્સ, મ્યુઝિક, મોરલી તમારે સટાસટી બોલે. વિષય તમારે જે જોતો છે, સ્પોર્ટ, ખેલકૂદ. અને આ બધી ખેલકૂદ, ઠાકોરજીની ખેલકૂદ તમે જુઓ ગોકુળમાં. 7 વર્ષનો છોકરો આમ એક તમે બોલ ખાલી ઊંચો ઉછાળે, એક ગેપમાં નાખી દેતા આટલી તાળીઓ પડે, આમાં કેટલી પડવી જોઈએ? સ્પોર્ટ હોય, લવ હોય, પોલિટિક્સ હોય, મ્યુઝિક, ડાન્સ, એનીથિંગ એલ્સ, કૃષ્ણ ઓલ ઇન વન. કૃષ્ણ પૂર્ણ છે બધામાં. અને એટલા માટે આવા બધાને તે કૃષ્ણ કથા, એવું નથી મુક્ત પુરુષોને જ ગમે, આ મહાવિષયોને કૃષ્ણ કથા ખાલી કસાય હોય ને, કર્મકાંડીઓ અથવા પશુને મારવાવાળાઓ અથવા આત્મહત્યારાઓ, આ 3ને છોડીને બાકી કોઈ દુનિયામાં એવો નથી જેને કૃષ્ણ કથા બસ એકવાર ચાખી જવો જોઈએ, એકવાર સાંભળી લેવો જોઈએ, પછી રહી ન એક એના.
ભગવાન કૃષ્ણના દિવ્ય નૃત્યની વાતો આવે. અત્યારે કેટલા ઉપડી ગયેલા ડાન્સ ઇન્ડિયા ડાન્સ પ્રોગ્રામો ટીવીમાં, જે બધા ડાન્સિંગના મ્યુઝિકના. સારું છે ભગવાન અપ્રકટ છે, નકર આ બધાના ડબલા જ બંધ થઈ જાય. પણ ભગવાન કરીને ગયા છે બધા માટે ભગવાન બધું દઈને ગયા છે કે એની હાવ એન કેન પ્રકારેણ મન કૃષ્ણ નિવેશયત. ગમે એ થાય ભાઈ, મન મારામાં લગાડો, ભવ પાર જાશ. આ ઠાકોરજીનો ઉદ્દેશ્ય. તો રાજા પરીક્ષિત કહે છે કે આવા વિષયો માટે પણ મનોભિરામાત. કોઈ કૃષ્ણના રાસની વાત ચાલુ કરે, કોઈ કૃષ્ણના ગોવર્ધન લીલાની ચાલુ કરે, કોઈ મહાભારતની વાત ચાલુ કરે. કોઈ પણ વ્યક્તિ બેઠો હોય, પોલિટિકલ બેઠો હોય, મ્યુઝિક હોબી કહે ને, તમારી હોબી શું ગમે? કૃષ્ણ કથાના વિષયો બધાને ગમી જશે. તો આવા બદ્ધ વિષયો માટે પણ કૃષ્ણ કથા મનને સુખ દેવાવાળી છે. અથવા આપણી જેવા મુમુક્ષો જે સંસારના અસત્યને, દુઃખ દરિદ્રતાને, વૈધાનિક સ્થિતિને સમજી અહીંથી છૂટી વ્યવહાર વ્યવસાયમાંથી મુક્ત થઈ સ્વયંને દેહબંધન કર્મબંધનથી છોડાવે, રાગ દેશ ઈર્ષાથી કામવાસનાથી છોડાવવાના ટ્રાયમાં છે આપણે બધા, અને કંઈક ઉજ્જવળ સારી વસ્તુ પામવી છે, ભગવત ભાવ, ભક્તિ, ભગવત ધામ. એવા મુમુક્ષુ માટે કૃષ્ણ કથા ઔષધિ છે. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામા. હવે આપણી વાત કરીએ, આપણે નીચેથી ચાલુ કરી, વિષયોનો વિષય હેઠો મૂકીએ. હવે મુમુક્ષુ આપણી જેવા લોકો માટે કૃષ્ણ કથા રસાયણ ઔષધિ છે, હરિનામ ઔષધિ છે. ભક્તો, તમે વારંવાર સાંભળ્યું છે કે આપણે ભવસાગરમાં છે. આપણને એક ભવ રોગ છે જે વારંવાર જન્મ, મૃત્યુ, દુઃખ ચાલે છે, બુઢાપા. હવે આમાંથી છૂટવા માટે એવી કઈ ઔષધિ છે? કુલશેખર આલવારને યાદ કરું તો એ કહે છે, કિમ ઔષધિ પૃચ્છતિ મૂઢ દુર્મતે. એક જ ઔષધિ છે આ મોહ માયા કર્મ બંધનથી છૂટવાની, અને એ છે હરિનામ, એ છે હરિકથા. આપણા સંતવાણીમાં સંતોએ ગાયું છે કે રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ ભવ રોગ મટી જાય. શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં કહું, જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. ક્યાં સુધી આમ નામ હુતા રહેશો પાપમાં, ભોગોમાં? જાગો, ભાગો નથી કીધું. આપણા સંતોએ ઉત્તિષ્ઠ, ઊભો થા, જાગ્રત, પ્રાપ્ત બોધાન વરાત, મુંડક ઉપનિષદ. સંતોએ તે ભાગવાનું નથી કહેતા ઘર છોડીને ભાગી જાવ, ના ના, જ્યાં છો ત્યાં પણ જાગો, સ્વયંને ઓળખો. મહાપ્રભુ ચૈતન્ય કહે છે, એને છી ઔષધિ માયા નાશી વાર લાગી, સેઈ હરિ નામ મંત્ર લવ તુમી માગી. આ ભવ રોગને સમૂળ નષ્ટ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, હું ગોલોક વૃંદાવનથી પ્રેમ ધન ઔષધિ લાવ્યો છું, અને એ છે મહામંત્ર, ભગવાનનું નામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આપ બોલો, જપો, ગાઓ. એ કરે છે, એ જાગેલા છે. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. જાગો જીવ જાગો, ગોરા ચાંદ બોલે. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. કત નિંદ્રા જાઓ માયા પીછાથી રખોલે. કત નિંદ્રા જાઓ ભજ બોબલે આય છે,
ભજીયા બોલી બોએસે સંસાર ભીતરે ભજિયા બોલે આયસે સંસાર ભીતરે ભજિયા. આ લાઈન ગાય ને તો મને ભજીયા જ યાદ આવે. આ ભજીયા મતલબ આપણે માના પેટમાં હતા ને તો ભાગવતજીમાં વર્ણન છે કે ભગવાનને આપણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ મળમૂત્રના કોથળીમાંથી મને બારો કાઢો અને હું બહાર નીકળીને તમારું ભજન કરીશ. ભજીયા બોલી બોએસે સંસાર ભીતરે ભજીયા બોલી બોએસે સંસાર ભીતરે હું તમારું ભજન કરીશ આવું બોલીને ભગવાને કૃપા કરી કે ઠીક છે તને માણાના જન્મ આપું છું અને આ મળમૂત્રમાંથી બારો કાઢું છું, ભજન કરજે. પણ ભજીયા બોલ્યો તો ને હારો ભજીયા ખાવામાં પડી ગયો. કુંભણની આન કયા હાલે છે ઓલા ઝીણા ઝીણા શું કહે ને ભજીમાં ઉપડી ગયા. બોલો ક્યાં ગયા મારો માસ્તર? ભજી ખાવા જોઈએ, ના નથી. ભગવાનને ધરાવીને ખાવ તમ તાર મેથીના હારું હારું નાખીને અંદર મવળો નહીં નાખવાનો, હારું હારું ખાવાની ના નથી. પણ ભજીયા બોલ્યો તો અને પછી ભગવાનને ભજન કરવાનું છોડીને આ ભજીયામાં પડી ગયો, રહી ગયો. પણ ભક્તિ વિનોદ ઠાકોરનો આ ભાવ છે કે બસ પ્રભુ તમે ઉગારો. ભજીયા બોલી બોએસે સંસાર ભીતરે ભજીયા બોલી બોએસે ભૂલિયા રહીલ તુમી અવિદ્યાર ભરે ભૂલિયા રહેલે તુમી અવિધાર ભરે. ભૂલી ગયા ભગવાનને અને ભવસાગરમાં પડી ગયા છે. આવો જ ભાવ, આવી જ વાત નરોત્તમદાસ ઠાકોરે કરે છે. મનુષ્ય જન્મ પાયા રાધા કૃષ્ણ ના ભજિયા ન્યાય ભજિયા. મનુષ્ય જન્મ પાયા અને રાધા કૃષ્ણ ન ભજ્યા, ખાલી કુંભણિયા ભજિયા ખાયા. મરી જાવ હો ભાઈ. જાનિયા શુનિયા વિષ ખાઈ ના. જાણી જોઈને ઝેર પીવા જેવી વાત છે. એટલા માટે મહાપ્રભુના વાક્યને સમજો. তোমারে લઈતે આમી લઈનો અવતાર তোমারে લઈતે আমি হইনো અવતાર আমি বিনা বন্ধু আর কে আছে তোমার আমি বিনা বন্ধু আর কে আছে তোমার এ નશી ઔષધિ માયા નાથી વાર લાગે નશી ઔષધિ હરે નામ મહામંત્ર લવ તો મી માગે હરે નામ હું વર્ષોથી ઘણા બંગાળી ભજન ગાવ સાંભળું છું. અનુભવ છે, તમને હશે કે આ ભજનમાં ઘણા શબ્દો ગુજરાતી જેવા હિન્દી જેવા જ છે. ભારતીય ભાષાની આ વિશેષતા છે કે એકબીજાને મળતી કનેક્ટ હોય છે અને ઘણું બધું ભાવની દ્રષ્ટિએ ઘણું બધું ભાષા જ્ઞાન નહીં હોવા છતાં પણ સમજાઈ જાય છે.
આ ઔષધિ હરિનામ મહામંત્રની હું લાવ્યો છું. ચૈતન્ય મહાપ્રભુ છે સાક્ષાત કૃષ્ણ. એ કહે છે કે મારી સિવાય તમારો સાચો બંધુ હગા કોણ છે? તમેવ સખા ચ બંધુ તમે. કૃષ્ણ આપણા સખા છે, એ આપણા બંધુ છે, એ આપણા હગા છે હાચા. આ બધા તો બદલવા પડશે જે કાચી માટીના છે, હાચા નથી. આ જન્મે ઓલા હતા, આવતા જન્મે બીજા હશે. અને આપણે પાછા આના જોતાય નથી મળતા હોય. માઇન્ડ પૂરું થયું. આ હગાય રહેતા, કારણ કે હગા એ વાલા નથી. ભીખુદાન કે કોઈને વાલા એવું કર્યું નથી ને આપણે એવું હક પણ નિભાવ્યું નથી. સાચા સગા શામળિયા કૃષ્ણ છે. નરસિંહ મહેતા કે એને ઓળખવાની વાત છે, અને એને ઓળખી જાય એનો બેડો પાર છે. કે હું હગો તમારું કલ્યાણ કરવા આ મંત્ર લઈને આવ્યો છું, લઈ લો, જપવા માંડો. ભક્તિ વિનોદ ઠાકુર બહુ બુદ્ધિમાન, જય કૃષ્ણ ભજે સહી બડો ચતુર, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. હનુમાનજી મહારાજ વિશે લખ્યું. ઉદ્ધવજીને ભાગવતમાં કૃષ્ણ કહે છે એશામ બુદ્ધિમતામ બુદ્ધિ મનીષી ચ મનીષિણામ. બુદ્ધિમાનોમાં બુદ્ધિમાન, મનીષીઓમાં મનીષી પુરુષ ઈ છે જે હલકામાં હલકી, સસ્તામાં સસ્તી, નશ્વર વસ્તુ દઈ અને મોંઘામાં મોંઘી અમૂલ્ય વસ્તુ લેતો આવે એને બુદ્ધિમાન કહેવાય. સાચું ખોટું? આપણે ગામડામાંથી કોઈ માણસ શહેર જાય, સુરત જાય, મુંબઈ જાય, 2 વર્ષમાં ગાડીને બંગલાને ઘરનું 2-3 મકાનને આવીને 100 વીઘા જમીન આપણે ગામના વાતો કરે. ફલાણા ભાઈનો દીકરો કેટલું કમાણો, માળો કેટલો બુદ્ધિમાન, કેટલાને ટાળી દીધો એ ખબર ન હોય. પછી પણ આપણે કોને સમજીએ? જે જાજુ કમાય, જગ્યા, જમીન, પૈસા, ગાડીઓ, એ બુદ્ધિમાન. ઓછા સમયમાં, બરોબર ને? એ પોલિસી બરોબર છે, એ વાત રાઈટ છે. તો પછી એટલાય અટકો નહીં. થોડીક આગળની વાત ભાગવતથી સાંભળો કે બુદ્ધિમાન ઓછા સમયમાં હલકી વસ્તુ દઈને હારો માલ લઈ આવે એને કહેતા હો ને. તો આ શરીર છે ને, હાડમાંસની કાયા, એ હાવ આત્મા છે ને, આમાંથી નીકળી જાય ને 250 રૂપિયામાં કોઈ લે નહીં. કોઈ માણસ કોઈ ઘરેથી મરી જાય ને કોઈને કીધું કે આ તમારે 250 જોતા હતા ભાઈ, લે કોઈ? આપણે આ જીવી ત્યાં સુધીની વાત નથી, કાયાની. આત્મા વયો જાય પછી નાવાની હળગાવાની જ વાતો થતી હોય છે. આ શરીર કાચી માટીનું એક દી રાખ થઈ જવાનું પાક્કું છે. પણ આવા શરીરથી જો હરિનામ જપવામાં આવે તો વંદરાવન, ગોકુળ, વૈકુંઠ ખરીદી શકાય. લક્ષ્મીના નાથને વશમાં કરી શકાય. તો આને કહેવાય કે હલકામાં હલકી વસ્તુ યુઝ કરી અને વૈકુંઠનો રાજા બની જાય. જય કૃષ્ણ ભજે સહી બોલો છો. ભક્તિ વિનોદ પ્રભુ ચરણે પડિયા. ભગતિ વિનોદ પ્રભુ ચરણે પડ્યા. sei હરે નામ મંત્ર લઈલા માગિયા. sei હરે નામ મંત્ર લઈલા માગિયા. બસ જાગી જાઓ, આ હરિમંત્ર માગી લો. ગુરુ શરણ પાસે જઈ દીક્ષા લેવાનો ભાવ છે કે મને આપો માળા, મને આપો મહામંત્ર, મારે જવું છે. ભગવાન ભાગવતના રૂપમાં, હરિનામના રૂપમાં આપણને ભવસાગરથી તારવા આવ્યા છે. કે જાવે ભાઈ ભવ સિંધુ પાર, ધન્ય કલિયુગે શ્રી કૃષ્ણ ચૈતન્ય અવતાર. મહાપ્રભુ કહે છે કે હું ભાગવત કથાની, હરિનામની હોડી લઈને આવ્યો છું, અને જેને ભવસાગર પાર જવું હોય એ આમાં બેસી જાઓ વાલા. એ જ વાતને સાર્થક કરી ચૈતન્ય મહાપ્રભુની વાણીને એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે આધ્યાત્મિક જગતથી આવેલા રાજદૂત જલદૂત ઉપર બેઠા અમેરિકા જવા માટે. શિલ પ્રભુપાદ એમ્બેસેડર ઓફ હેવન, જે હેવન નહીં, ગોલોક વૃંદાવન, રાજદૂત આધ્યાત્મિક આકાશના. અને એ શેમાં બેઠા અમેરિકા જવા માટે? જલદૂત નામના જહાજમાં. દૂત એટલે સંદેશ દેવા વાળા. દૂતને આપણે શું કહે? મેઘદૂત. કવિ કાલિદાસે લખ્યું ને માં કે કૃષ્ણની ઉપર સંધિદૂત બનીને ગયા હતા ભગવાન, સંદેશો દેવા યુદ્ધનો. તો દૂત એટલે દૂતનું કામ છે સંદેશો દેવો.
આ આધ્યાત્મિક દૂત જલદૂત ઉપર બેઠા છે શ્રીમદ ભાગવત ગંગાને વહેરાવા માટે. પ્રભુપાદ અહીંથી ગયા ત્યારે એની પાસે કાંઈ નહોતું, કેવલ ભાગવત ગ્રંથ હારે હતું. જ્યારે ટિકિટ મોરારજી દેસાઈ કન્ફર્મ કરી દીધી કે જાઓ સ્વામીજી જાઓ, તમ તાર લઈ દીધી. પરમ ખુશ થયા. શાંતિપુરમાં અદ્વૈત આચાર્યને પ્રણામ કરવા ગયા. નાના સંતોએ પૂછ્યું, ભક્તિવેદાંત સ્વામી, અભયચરણ બાબુ, તમે વિદેશ જાઓ છો, અમેરિકા, વાત સાંભળી છે ભાગવતને લઈને? પ્રભુપાદે કીધું, ના ભાઈ, ભાગવત મને લઈને જાય છે અમેરિકા, હું ભાગવતને લઈને નથી જતો. અને વાસ્તવમાં ભાગવત ભવસાગર પાર લઈ જવાનું છે. અને જ્યાં સુધી અહીંયા રાખશે ત્યાં સુધી ભાવસાગરમાં રાખશે, અને પછી ક્યાં લઈ જશે? ભવસાગર પાર. આ ભાગવત પ્રભુપાદે પ્રચાર કર્યો આખા વિશ્વ. અને જ્યાં ગયા એના કૃષ્ણ ભક્તિની ગંગા, સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે. સારામાં સારું કામ હોય તો ભક્તિનો પ્રચાર એ માત્ર છે. એટલા માટે ઘણીવાર પૂછવામાં આવે, સારું કામ કયું? એક ભક્તને કોઈ પૂછ્યું, સારું કામ કયું? બહુ સુંદર જવાબ ઘણા આવે. પાંજરાપોળ ખોલવી સારું કામ છે, પરબ ખોલવું સારું કામ છે, હોસ્પિટલ ખોલવી સારું કામ છે, ગરીબોને દાન દેવું. સારા કામના તો 1000 વાતો થાય, બરોબર ને? તમને કોઈને પૂછે હવની બુદ્ધિ, હવની માન્યતા અનુસાર બધી વાતો સારી કહીએ કે માણસ, પણ એક વાક્યમાં જવાબ દેવો હોય તો સારામાં સારું કામ એ છે કે જે સારું કામ કરતા હોય એને સાથ દો, એ સૌથી સારું કામ છે. પહેલાં મૂળથી વાત તમને સમજાવો. જે સારું કામ કરતા હોય એને સાથ દેવો એ હારામાં સારું કામ છે, અને એને નડવું એ મોળામાં મોળું કામ છે. તો આ ભાગવત કથા, ભક્તિનો પ્રચાર કરવો, એના માધ્યમથી ગૌ સેવામાં સંવર્ધન લાવી શકાય, એનાથી તે સંસ્કાર લાવી શકાય, એનાથી દયા કરુણા પ્રગટ કરાવી શકાય. જો આજ નહીં રહે ને, બધું ભૂકો બોલી જશે. તો ભાગવત કથા, ભક્તિનો પ્રચાર સૌથી સારું કામ છે, અને એમાં જે સાથ દેતા હોય એનાથી સારું કામ છે. અને એટલા માટે આ ભાગવત યજ્ઞમાં આ હરે કૃષ્ણ સંસ્થા કર્મ કરી રહી છે. ભક્તજનો એમાં જે ધનથી તનથી સાથ આપે વાસ્તવમાં ભાગ્યવાન છે. કારણ કે ધન જો ધર્મમાં નહીં લાગે તો એ ધન નથી. વેદ કોને ધન કહે છે ખબર? જે પરમ કલ્યાણમાં, પરમ ધર્મમાં લાગે એ જ ધન છે. બાકી તો રાવણ પાસે હતું. એ જો ધન ધર્મમાં નહીં લાગે તો એ હોસ્પિટલમાં અને હોટલમાં જશે, કાં કોક લઈ જશે. અત્યારે ઘણા ભક્તો મને સમાચાર આપે છે, પ્રભુજી ઓલાના 20 જ્ઞાન, ઓલાના 15 જ્ઞાન, આપણને 15 રૂપિયા કહેતા, પછી બોલે લાખ. એટલે અમને કોઈ દી 1500 નો અભિષેક નો આપ્યો, લે તાર એક દી જવાના જ છે. અને હજી 15 જ્ઞાન 25 જ્ઞાન કરો છો તમે, એ મત ભૂલી જાઓ કે આપણે પોતે જવાના છે. ઠાઠડીમાં એ આગમાં ઝોંકી દેશે આ બધા. તો જેટલું હરિ સેવા થઈ જાય ને એ હારે આવે છે. ધન્ય છે રતનસિંહ ગુજ્જરને કે જે સંકલ્પ કરે છે કે ભાઈ ચલો જન્માષ્ટમીમાં ભાગવત કથામાં કંઈક ધન લગાડ, અને કેટલા લોકોનું કલ્યાણ થશે, એ પુણ્ય જશે. તો ઠાકોરજીનો જન્મ ઉત્સવ આવતો હોય અને આજ ભાગવત કથા, જન્માષ્ટમી માણા એકવાર કરે, પણ જ્યાં જ્યાં ભાગવત થાય ને કૃષ્ણ જન્મ થાય. કૃષ્ણ ભક્તિનો જનતાના હૃદયમાં જન્મ થાય. રોજ રામાયણ, રોજ રામ જન્મ, રોજ આનંદ મંગલ, નિત્ય આનંદ કીર્તનોત્સવ, નિરખવા નંદ કુમાર, હરિના જન નરસિંહ મહેતો ગાયની. અને આવા ઉત્સવો સમાજને આપે કથાના, એ લોકોને સાથ દેવો, એમાં ધન લગાડવા સૌથી મોટો ધર્મ છે. અગર નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો સહી રીતમાં, અને એવાને સાથ દેવો તો ધર્મ મહાજ સાથ. સારામાં સારું કામ આ છે. મારી વાત નથી, વ્યાસજીની વાત છે. ગોકર્ણજીએ સૂર્યને ઊભો રાખી દીધો. ભાગવત કથા તો સાંભળો. એ કે મારા ભાઈની મુક્તિ નથી થતી, પ્રેત બની ગયો ધુંધુકારી, ગયો દાન દીધું, તપ કર્યું, આમ કર્યું, યજ્ઞ કર્યા, કેટલું કરી નાખ્યું, ઉદ્ધાર જ નથી થતો. સૂર્યદેવ નમસ્તુભ્યમ સર્વ સાક્ષી જગત, આખા જગતના નેત્ર સ્વરૂપ હે ભગવાન નારાયણ સૂર્યદેવ, મને જવાબ આપો કે સૌથી સારું કામ એવું કયું જે હું કરું જેથી મોક્ષ થાય આ પ્રેતનો. ત્યારે સૂર્ય ભગવાનને ઊભા ઊભા બોલ્યા, શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ કરું, શ્રીમદ ભાગવત કથા કર. અને કરી થયો ઉદ્ધાર. વ્યાસજીએ શ્લોક લખી નાખ્યો, ધન્ય ભાગવતી વાર્તા. પ્રેત પીડાવી, ભૂત બનેલા, પ્રેત બનેલાને પણ મોક્ષ દેતી હોય તો મહાપ્રસાદ ખાઈને સાંભળવા બેઠા હોય એને શું કહેવું? પ્રેમથી જીવતા જાગતા સાંભળતા હોય એને શું કહેવું?
ઘણા લોકો વાટે છે, અમારા દાદા જાય ને પ્રભુજી પછી કથા કરી, મેં તો જીવતા કરીને પાળિયાને સંભળાવીશ તારે? ક્યાં ગયા સંસ્કાર? ભગવદ્ ગીતા કોઈક મરી જાય ની વાટે બેઠા છો કે પછી સંભળાવશું? એટલે જીવતા સંભળાય? ગીતાને આપણે શું માની? શોકેશમાં મૂકવાની, કસમ ખાવા હાટું કોર્ટમાં, અને છેલ્લે કોઈક વરી જાય 15મો અંજાય વાંધો 15મો એને લખોના 12 વગાડેલા, એને 15મો ન ભોગે. એ તારા બાપા છે. ઓલા ભાઈની વળાવા ગયા ત્યારે એનામાં બહુ માણસો હતું, પછી ખબર પડી કે રાજી થયું હતું કે સારું થઈ ગયો હાલો એક, એટલે ભેગું થયું હોય. કામ એવા હોય. વાસ્તવિકતા શું છે એ સમજો ભક્તો. સુખદેવજીથી, વ્યાસજીથી, વાલ્મીકીથી, કૃષ્ણ અને રામથી તમે મોટા નથી કે એની ઉપરનું સ્ટેટમેન્ટ જગતમાં આપો છો, મારું માનવું આમ છે ને આમ કરો, એટલે એને ઉપર ભગવાન ભોળાનાથથી મોટા સમજો છો પોતાને? જે અમર કથા પાર્વતીને કહીને શંકર દાદા બેઠા છે, તમારી પાસે એનાથી મોટી કથા છે? લોકો ભલે જે પુરાણ કરતા હોય, શંકરજી પોતે ભાગવત પુરાણ કરે છે અને એને પ્રાણથી ઈ ગમે છે. આપણો શ્રાવણ મહિનો રતનસિંહ સફળ છે, જેને કરવું એ કરવા દો પુરાણ. કોક આ પુરાણ ને ઓલું પુરાણ, એમ ખબર નથી કે આ સાચું શું છે. જેની પુરાણ બેરી પોતે બાણા બે માણા છે ને ભાગવત પુરાણ કરે છે. લોકો દેવી ભાગ પુરાણ કરે, શિવ પુરાણ કરે, સારું છે. સમય સમય સ્થાને સ્થાને જેને જે હદે ઈ કરે, વંદન. પણ એ વાત બાકી છે કે ભગવાન શિવ અને પાર્વતી બે ભેગા મળીને જ્યારે પણ સંતોની વચ્ચે બેહે તો હું બોલે છે ને હું સાંભળે છે, તો એક જ વસ્તુ આવશે, શ્રીમદ ભાગવત પુરાણ. અને જેની પાસે શ્રેષ્ઠ નથી એને જે કરવું એ કરે, બાકી શ્રેષ્ઠ જેની પાસે હોય એને હેઠે જવાની જરૂર નથી ભાઈ. સીધી સીધી વાત છે. પ્રભુપાદે વિશ્વને આપ્યું. સૂર્ય ભગવાને ત્યાં ભાગવત કરવાનું કીધું. બદ્રિકા આશ્રમમાં વ્યાસ ભગવાન જે બધા પુરાણ લખીને બેઠા છે, એને નારદજીએ ભાગવત પુરાણ લખવાની પ્રેરણા આપી. કારણ કે આ સમાજને મહામંગળ કૃષ્ણ ભાગવત પુરાણના રૂપે પ્રકટ છે, ધર્મની સ્થાપના કરવા. અને અત્યારે સમાજ તોય પાછો હજી ઘેલો બની રહ્યો, એ છોડીને બીજું. એટલા માટે રિએક્શન આવશે, બાંધણો થશે, વાડાઓ થશે, અને ધર્મના નામે ભોગ પ્રવૃત્તિ, સ્નેહ પ્રેમમાં ભિખારી રહેશે સમાજ. અને દેખાય છે, જેને દ્રષ્ટિ હોય સંતોને દેખાય, અને એ સંતોને આ પીડ છે, એટલે એ ભીડમાં તે એ પીડને ભોગવે, એટલે એ સંતો પછી પોતાનું કામ કષ્ટ ભોગવે તોય પરદ ઉપકાર કરે, મન અભિમાન તોય નો આણે કરી રહ્યા છે. અને આવી કથા પછી કોણ છોડે? પુમાન. જો અહીંયા પુમાન શબ્દ છે, પુમાન દેખાય છે તમને? પુમાન એટલે પુરુષ થાય સંસ્કૃતમાં. કયો એવો પુરુષ હશે એ કસાય સિવાય જે ભાગવત નહીં સાંભળે? તો એક સનાતન ગોસ્વામીએ પ્રભુજી એક પ્રશ્ન ઉપાડ્યો કે પુરુષ કેમ કીધું? પુમાન. સ્ત્રી કેવું છે? શું સ્ત્રીઓને નામ ન લીધું? સ્ત્રીઓનો અધિકાર, કારણ કે સ્ત્રી પરતંત્ર છે. એને કથામાં આવવું હોય પણ દેદો કુટીને જે મળ્યો હોય એ ન લાવે તો, અથવા આવી હોય તો કાલે ઊભી તમારે જવાનું, તો એ બિચારી શું કરે? એને સાંભળવું હોય તો શું કરે? જોકે ભાવનગરમાં તો એવું નથી, આવડાને જ પકડીને આવડા જ લાવ્યા છે, નકર આ આમ રઘવાયા જ ફરતા હતા. આ તો માતાઓનો જ પૂર્ણ પ્રતાપ છે, કંઈક ભક્તિમાં લાગ્યા છે 2-5. બાકી સ્ત્રી ધારાઈ કરીને, કારણ કે નકર પતિ હારો હોય, તમારે મમ્મીનો પ્રોબ્લેમ હોય, સાસુમાં આકરા હોય, ન આવવા દે, ન કરવા દે ભક્તિ, સખુબાઈ ઘોડે વાંધા વસકા હોય, તો એટલે એને સ્ત્રીઓ માટે તો બહુ, કારણ કે એને તો આવવું હોય, કરવું હોય તો ન આપણે. પણ પુરુષ તો ફ્રી છે, કોઈના બંધનમાં નથી, પરતંત્ર નથી, ધારાઈ કરે ફરે. અથવા પુમાન શબ્દનો અર્થ જીવ થાય, સ્ત્રી પુરુષ બધા આવી ગયા. પુમાન કોણ એવો પુરુષ છે જે ઉત્તમ શ્લોક, કૃષ્ણને શું કીધા? ઉત્તમ શ્લોક. ઉ એટલે ઉપરામ, અને તમ એટલે તમથી, રજોગુણથી, અજ્ઞાનથી જે ઉપર હોય. શ્લોક કે એટલે પ્રશંસનીય, જેની કીર્તિ પતાકા, જેનો યશ ત્રિલોકીમાં હોય, અથવા જેના કીર્તન યશ ગાવાથી રજોગુણ, તમોગુણ, પાપ, અજ્ઞાનમાંથી માણા ઉપર વયો જાય, એટલે કૃષ્ણને ઉત્તમ શ્લોક કહે છે. જેના કીર્તન શ્લોક ગાવાથી આપણે સ્તંભમાંથી ઉપર વયા જાય, શ્રેષ્ઠ બની જાય. અથવા ઉત્તમ પુરુષો શુકદેવ, મહાદેવ, નારદ, અત્રિ, પરશુરામ, પરાશય જેવા સંતો, અથવા તો રાજર્ષિઓમાં અંબરીશ, ભીષ્મ, યુધિષ્ઠિર, પ્રહલાદ,
બલિ અસુરોમાં આવા જે ઉત્તમ પુરુષો થયા, મહાપુરુષો, જે તેમની શરણ લઈને જે કૃષ્ણના કીર્તન ગાય, એ કૃષ્ણની કથા કોણ હશે પશુઘ્ન કસાય જે નહીં સાંભળે? અથવા તો ઉત્તમ ઉત્તમ છંદમાં, વ્યાકરણમાં, સંગીતમાં જેની કથાઓ ગવાણી છે, ઉત્તમ ભાષા સંસ્કૃત, ઉત્તમ વ્યક્તિ શારદા, શેષ, સરસ્વતી, શિવ, અને ઉત્તમ ઉત્તમ અલંકારોમાં, છંદોમાં જેના યશ ગવાણ. હસ્તમાં તમે જુઓ ભજન બધાના છે, દેવી દેવતા બાપુ આ તે બોલા બધાના બહુ, પિક્ચરના ગીતોય બહુ. પણ જે વિદ્વાનોએ કૃષ્ણના કીર્તન ગાયા છે, પછી સંસ્કૃતમાં હોય, બ્રજ ભાષામાં હોય, નરસિંહ મહેતા ગુજરાતીમાં ગાય, મારવાડની મીરા મારવાડી ભાષામાં ગાય, અમારા તુકારામ વિઠ્ઠલના મરાઠીમાં ગાય, નરોત્તમદાસના જેના કીર્તન અહીંયા સંભળાવવામાં આવે છે બંગાળીમાં ગાય. એની તોલે કોઈ કૃષ્ણના જેટલા કીર્તન ગવાના, એના રૂપના, એની મુરલીના, એની લીલાના, એવા એની હારે કોઈની તુલના નથી આવતી. કેમ? કારણ કે ઓલા બધા ગીત વાસી થઈ જાય, મહિનો 2 મહિનો પછી એની વેલ્યુ ગઈ. એનું ગીત તમે 2 વાર 3 વાર 4થી વારે તમને પછી ઉપકાવે કે લા ભાઈ બંધ કરીને. અને હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ યુગો યુગોથી મહાદેવ સુખદેવ જપે, પણ તમારે નિત્ય નવીન આનંદામ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃતાસ્વાદનમ. આ સુવિધા કેવલ આમાં છે. કારણ કે નિત્ય નવીન રામાયણ. ભક્તો, गंगा वही होती है लेकिन जल रोज नित्य नया होता है. ऐसे रामायण भागवत कथा वही है लेकिन चिंतन विचार मंथन श्लोक के ऊपर रोज नया नया होता है. તમે ગંગામાં એક કવિ અંગ્રેજીમાં લખ્યું, નો કેન વન, એક વ્યક્તિ બીજું પગલું એ પાણીમાં નથી મૂકતો. તમે પાણીમાં હેલા જાઓ ને બીજું મૂકો ને તો એ પાણી વયું ગયું હોય છે. એકની એક નદીમાં બીજું પગલું તમે એના પાણીમાં, એની નદીમાં મૂકો છો, પણ એના પાણીમાં નથી મૂકી શકતા, કારણ કે એ વહેતું રહે છે. એમાં ભાગવત રામાયણ એની, પણ ભક્તોના જે પગલાં, એનું ચિંતન, એનું મંથન, એના અર્થ, એના ભાવ તમને અનુભવ થતો હશે રોજ નવા નવા. આનો આ શ્લોક ઘણીવાર ચર્ચા થઈ હશે, નિવૃત્ત તરસે. આની પહેલાં કાલ સોમસૂર્યએ કર્યો, પણ એમાં કંઈક ને કંઈક અલગ રસ, આનંદ અને બિલકુલ વ્યવહારિક, કે આપણે ક્યાં માર ખાઈ છે અને અથવા આપણે કેમાં જીવનમાં લાવી શકીએ. આ રીતની કથા આજના યુગમાં, વર્તમાનમાં બહુ દુર્લભ છે, પણ ઇસ્કોનના ભક્તો વિશ્વને આ સમાજ સેવા પ્રસાદીમાં આપે છે કે મૂળ શ્લોક ગાવા, મૂળ શ્લોક સમજાવવા, વાસ્તવિક વાત કરવી. તો ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણ, જેની કથા ભવસાગરને તરે એવી ઔષધિ છે આપણી જેવા મુમુક્ષો માટે, ભવરોગીઓ માટે, જે પાપમાં ભોગમાં પીડ્યા છે એની માટે મનને ગમે એવી છે. કૃષ્ણની વાત કોઈ બી કરો મજા જ આવે. કાળિયા નાગ ઉપર નાચ કરતા હોય તો તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. ડાન્સની વાત આવે તો કોણ આ દુનિયામાં એવો મોટો ડાન્સર છે જેની તુલના 1000 ફેણ તમારે ઊંચા કરી કરીને કાળિયા વીજળીની ચમકારાના સ્પીડમાં મારતો હતો, પણ ભગવાન એ જ પગ ઉપર પગ પડે થન 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 તાંડવ થતું હતું. શંકરજી કૈલાસ તેવા કહ્યું, આ સ્ટેપ તો મને નથી આવડતો, ગરબામાં આ વખતે આ કરવું આપણે. બારીયું દોઢિયું ના કંઈક નવું જ કાઢ્યું એને, હજારિયું. કૃષ્ણ ભગવાન હજારિયું, 1000 ફેણ હતા અને 1000 ફેણ ઉપર 1000 પગલા પડતા. બોલો, છે કોઈ રમીએ કે હજારિયું? અને વર્ણન કર્યું છે સૂરદાસે, એ વીજળીના ચમકારા ઘોડે પગ ફરતા હતા અને 10 નખ 10 ચંદ્રમાં. ઓલે આપણે લાઇટિંગ ઘણીવાર સ્ટેજમાં નથી દેખાડતા, આમ આમ ચમક ચમક, એમ આમ. કાળિયાની પત્નીઓ તો ચક્કર ખાઈ ગયા, તમારા ભાઈ ગયા આવી ગયા, ગાય હતા ને જાય હતા ને ધંધા દેવા કર્યા હતા. તો બીજી કંઈક લે લે ગમે એવા છે, આપણો છૂટલો નગર ગયો આજ પગે લાગ નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. એમ ઘણા નાગોને છોડાવવાના બાકી છે હજી, જે બીજે ફૂમકારા દીધા કરે છે. કેવા ભાવો છે, કેવા ભજન, જળ કમળ. ગુજરાતીમાં નરસિંહ મહેતાએ લખ્યું, હવે સંસ્કૃતની મોટી મોટી વાતો પણ સરળ ભાવમાં. થાળ ભરી છગમોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો, નરસૈયાના
નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો, હે જળ કમળ છંડી જાને બળા. કૃષ્ણ કમળ ગોળે તરતા હતા એમ. આટલું ભયાનક વિષ દેવતાઓ મરી જાય જેને પીવાથી, અને ભગવાન એમાં સ્વિમિંગ કરતા હતા, અંડર વોટર, અપ ડાઉન, જમ્પિંગ, કઈ બીક નથી. કૃષ્ણ કૃષ્ણ છે, શું કોઈ આવે એની તુલનામાં લીલા? અને યોગેશ્વર જગદીશ્વર ગીતા ગાઈને ગયા. ઉત્તમ શ્લોકની કથા કીર્તન. પરીક્ષિત કહે છે કોણ એવો હશે પાપી જે નહીં સાંભળે? આવી રીતનો જો આ શ્લોક પ્રસ્તુત કરવામાં આવે તો મને આશા છે કે લગભગ ભક્તો જે ન સાંભળતા હોય ને એ સાંભળે. તમારી પીરસવાનું એટલું પ્રેમથી હોય, અને પ્રસાદ તો વ્યાસજીનો શુકદેવજીનો મધુર છે જ, કેમ ન આવે? અને ન આવે તેના ફૂટેલા પશુગ્ન હશે, બાકી એમાં બીજાને આનું શું જાય? તો આવી અમૃતમય મધુર કથા રસ ધારા, શુકમુખનું અમૃત પરીક્ષિત પ્રેમથી પીવા માગે, શુકદેવના ચરણોમાં વિસ્તારથી સાંભળવા માટે કહી રહ્યા છે. આજે પૂર્વવર્તી શ્લોકોની વ્યાખ્યા અને આ શ્લોકોની જ વ્યાખ્યા કરી. જે તૃષ્ણાથી, કામેષણા, લોકેષણા, ધન્યેષણા, આનાથી નિવૃત્ત થઈ ગયા છે મહાદેવ, શુકદેવ જેવા પરમ ભક્તો, એ લોકો ઉપગીયમાના ખુલ્લા દિલથી કથા ગાઈને કરે છે. આપણી જેવા મુમુક્ષુઓ જે બધા બંધાણેલા છે પણ મુક્તિની ઈચ્છા છે, એ લોકો માટે ભગવત કથા ગાવી, સાંભળવી ઔષધિ સમાન છે. અને જે લોકો પાપીઓ વિષયમાં હજી પડ્યા છે, જેમ આપણે પહેલાં હતા, આપણને કોઈ ઇસ્કોનના ભક્તોને મળ્યા ને આપણે થોડાક આમાં આવ્યા, એની પહેલાં આપણે તે જે સ્થિતિમાં હતા, ખાવું પીવું, નાચવું ગાવું, મોજ પાપ, એવા જે લોકો છે એની માટે પણ કૃષ્ણ કથા મનને ગમે એવી છે. તમે લોકો પહેલી વાર કથામાં આવ્યા હશો, જ્યારે કોઈ પણ સંતની ગયા હશો, પહેલી વાર મંદિરે ગયા હશો, પહેલી વાર નામ સાંભળ્યું છે, તમારે જાવા ખાતર, સંસ્કાર ખાતર એકવાર ગયા હશો. પણ કોઈ પ્રેમી સંતથી તમે કંઈક સારું કીર્તન, સારી કથા, સારો પ્રસાદ ચાખી ગયા હશો ને, તો પછી બીજી વાર વારંવાર ત્યાં ગયા હશો. પછી તમને કાંઈ એવું નહોતું કે મેં પાપ કર્યા અને પાપમાં છૂટી આવું એટલે જાઓ. મજા આવે તો માણા આવે, બાકી પાપમાંથી બચવાની બીક તો કળયુગના માણાને રહી જ નથી. માણા મજા આવે ત્યાં, પાપ હોય તોય જાવાલ છે, બીવાની ક્યાં વાત છે? તો આપણે અહીંયા બધા ભક્તો ઇસ્કોનમાં આવે ને, એ પાપ પીસઈને પાપથી બચવા નથી આવતા. કીર્તન સારું મળે તો આવે છે, કથા સારી મળે તો આવે છે, મહાપ્રસાદ સારો, મજા આવે એટલે માણા. અને કૃષ્ણ મજાનો ભગવાન છે. મજાના ભગવાન કોઈ હોય ને, બાકી બધા તો હલવાણેલા ભગવાનો છે. બ્રહ્મા બિચારા ટેન્શનમાં, શાર મોઢા, હું કેમ એને તકલીફ છે, હંમેશા બેઠા જ રહે, કારણ કે એક નડે વાહેલું. શંકર ભગવાન 5 લઈને બેઠા છે, પણ ક્યારેક ક્યારેક પ્રગટ ન કરે, એક જ રાખે. પણ એ ત્રિશુળ, ડમરું, સાસ ભણફડ અહીંયા કરતા હોય, ફૂબકારા જીકતા હોય, ભસમ લગાડી તાંડવ કરે બિચારા મજા આવે. તો કોઈક ત્રિશુળ લઈને બેઠો ને, કોઈક તલવાર લઈને બેઠો ને, આ મોરલી લઈને આ એક બેઠો, ભાઈ આવો બાપ તમારી માટે જ નાચતો ગાતો, ધરમ મધુરમ વદનમ મધુરમ. મજાનો ભગવાન, આનંદના ભગવાન, પ્રેમના ભગવાન. કૃષ્ણનું શરીર શેનું બન્યું છે એમ કહેવામાં આવે તો એની અંદર શું મસાલો છે? તો કે છે આનંદનો મસાલો છે, પ્રેમનો મસાલો છે, કરુણાનો મસાલો છે. કૃષ્ણનું શરીર શેનું બન્યું છે? આ સચ્ચિદાનંદ આપણને આઘું પડે. એ હું આપણે ઘણા સચ્ચિદાનંદ, એ હું પણ મસાલામાં સમજીએ કે આપણામાં જેમ હાડ માંસ ભર્યું, કૃષ્ણના રૂવાડે રૂવાડે આનંદ, પ્રેમ, મસ્તી, મોજ છે. અને એ જેને કરવી હોય એને કૃષ્ણની શરણ લેવી પડશે, કૃષ્ણને ઈષ્ટદેવ માનવા પડશે. અને તમે માનો કે ન માનો, બધાના ઈષ્ટદેવ કૃષ્ણ છે. માને એનું સૌભાગ્ય, ન માને એની કઠણાઈ છે. 100 જન્મ પછી માનવા આને જ પડશે. અત્યારે જેને જેને માનીને બેઠા છે ને, એ લોકો છેલ્લે જ્યારે મળશે ત્યારે એની આંખો ખોલશે કે ભાઈ તું અવળો હતો પણ હાલ મારે હારે, કારણ કે જવું પડશે યોગેશ્વર પાસે, તે ઉદ્ધાર જ નથી. અહમ આદિ દેવાના. અને આવી બુદ્ધિ કોઈને આવી છે ને, તો ભગવદ્ ગીતામાં ગોવિંદ કહીને ગયા છે, બહુનામ જન્મના અંતે, હજારો જન્મો પછી આવી બુદ્ધિ આવે. વાસુદેવ સર્વમ, કે વાસુદેવ કૃષ્ણ સર્વેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને કૃષ્ણએ ગીતામાં કીધું મમે અંશો, આ બધા મારા અંશ છે. યંત્ર આરૂઢાનીમાં, શરીરરૂપી યંત્રમાં ફરે છે,
પણ એનાથી છૂટું હોય તો મંત્ર છે મારા નામનો, હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. શુભસ્ય શીઘ્રમ. શુભ વાત મંગળ વાતમાં ઉતાવળ કરજો. આજથી જ ચાલુ કરીએ મંત્ર જપ અને નિત્ય કૃષ્ણ કથાનો આનંદ લઈ ઠાકર દરબારમાં ગુરુ શરણમાં જાય તો ઈ જ માગી, હે નાથ તમારા ભક્તોના સંગમાં રાખજે, કથા કીર્તનના મોજમાં રાખજે. જય શીલ પ્રભુપાદ.